આપણે જો ભીંડો વાવ્યો તો એનો આપણે 1.5 મહિનો થઈ ગયો છે. તો જો ભીંડો આપણે ઉતરવા માંડ્યો છે, તો જો શીંગું પણ આપણે સરસ મજાની છે. અને જો હું ઉતારું છું ભીંડો. કઠણાઈ વાળો વિડિયો ના આવતો એ કરીને નેકવા તો કઠણાઈ મડાણી ખાવે છે. એટલે આમાં ભીણો પડશે ભાઈ નહીં પડે કા અમારે ઘરે તમારે થોડુંક કેવું ભીણું પડે અમારે ખાડો પડે. એમ કર ના એટલામાં જ છે. જો આપણે 5 થી 6 દિવસની થઈ ગઈ છે શીંગું, અને બારી પણ નીકળવા મળી છે. એટલે શીંગ પણ જો સરસ મજાની થઈ ગઈ છે. એ સરસ મજાની ઉગી ગઈ છે આપણે બધી. ને આપણે 6-7 જમણ થઈ ગયા છે વાવ્યું એમાં. શીંગ બહુ મસ્ત થઈ ગઈ છે આપણે. હેનો વેલો છે કંટોલીનો. તો આમાં જો આપણે કંટોલાના ફૂલ પણ બેસી ગયા છે. થોડાક દીમાં આપણે કંટોલા આવવા મળશે. તો આપણે ખાવાનું છે કંટોલાનું શાક. આ ચોમાસામાં કોણ કોણ કંટોલાનું શાક ખાય કમેન્ટ કરી અને લખજો. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો જો આજનું વાતાવરણ જો કેવો વરસાદ આવે એવું થઈ ગયું છે આપણે. અને ચોમાસું પણ આપણે નથી બેઠું તો પણ જો વાદળ પણ કેવા ઘોર થઈ ગયા છે. અને જો આજ તો વરસાદ આવશે તે એવું લાગે છે. અને આ વાતાવરણ તો આપણે કાલનું થઈ ગયું છે. આજે તો બહુ જ છે, કાલે થોડું હતું, આજે વધારે છે. તો જો આ આપણું મકાન છે વાડીએ. વરસાદ પાછો ચડ્યો છે ને વરસાદ પાછો આવવાનો છે. જો કાલે આપણું આ મકાન છે ને માંડવો છે, એ માંડવો પણ ઉડાડી નાખ્યો છે. જો આપણે આજે વરસાદ હારો પડી ગયો છે. આપણું ગામ છે ભાવનગર. તારીખ 9/5/2025. વરસાદ જો આપણે મસ્ત પણ પડી ગયો છે. વાડીઓમાં જો વરસાદ જો આગળ આપણે જોઈએ. જો આ આપણી બાજરી છે, અહીંયા ઝાર છે, આ બધું મગ છે. જો આપણે શરૂ વરસાદમાં પણ ભીંડો ઉતારવાનું કામ શરૂ છે. કેટલે ઉતાર્યો એલી પૂરો થવા આવ્યો. જો આપણે અહીંયા બકાલું છે, શાકભાજી બધું.
શરૂ વરસાદમાં પણ ઉતારવાનું શરૂ છે. આ આપણો ભીંડો છે બધો. જુઓ ઓહે આ બાજુ તો જો પાણીનો ખેતર ભરાઈ ગયું પણ હો. આપણે જો મેથી દળવાનું કામ ચાલુ છે અને જો શૂટિંગ પણ આપણે સાથે ઉતારે છે અને રસોડું પણ જો આપણે સરસ મજાનું છે આપણે બનાવવાની છે અથાણું. તો એની માટે આપણે બનાવવાનો છે સંભારો. તો એના માટે આપણે બધું વસ્તુ તૈયાર કરી નાખી છે. મલું એ શું કરે તું?